વેળાએ મારા મેળીના ભગવાન બોલતા હશે ને હું શિયન ભવાની મેલડી બોલતી હશું લે કે બોલું ન બનાવું મારું નામ માતાની લે ભાઈ બરોબર હું મોરાલની મેલડી બોલું લે સભાવાળું મારી મેલડીના રોમ બોલતા હશે બોલ ભાઈ અવાજ નહીં ભાઈ આ બાજુ બે બાજુ બોલ સિયા ગામનો હસનપુર બરાબર લઈને આવ્યા છો મોણ સભાવાળું મારા મેડીના ભગવાન કે છે માથું દુખે રિપોર્ટ કરાયા શું આવ્યું રિપોર્ટમાં માઇગ્રેનની તકલીફ છે વેળાએ મારું ભગવાન કે છે રિપોર્ટમાં શું આવ્યું માઇગ્રેનનું કીધું બરોબર હું શિયન ભવાની મેલડી બોલતી છું માઇગ્રેનની તકલીફ છે આજકાલની 4 વર્ષથી તકલીફ ચાલુ છે આવો મારો ભગવાન કહે છે અહીંથી હેડી છું નશનપુરના ગોદરે પહોંચ્યું કદાચ જાજુ કહેતી ના હે વડલે થઈ ત્રણ દુકાને થઈ અને કદાચ સલમપુરના તમારા ગોદરે ન પહોંચું તો મારું નામ જરૂર નહીં લે પણ મારો ઈશ્વર કહે છે બરોબર 3 ભાઈઓનો પરિવાર ખોલીને વળું 3 ભાઈ છે ને ઈ 3 ભાઈ મોને છે દેવને નથી માનતા સભાવાળું મારો ભગવાન કે છે બરોબર હું દેવ બોલતું છું કેન્સર છે ને થયું તમારી પેઢીમાં હાલ દુનિયામાં નહીં ભાઈ મારો ઈશ્વર કે છે દુઃખ મટી જાય તકલીફ મટી જાય તો હું દેવ કોઈ કરું પણ તમારો બાપ તમારા ભાઈઓ તમારા કાકાબાન ભાઈઓ કોઈ માનતું નહીં લે મટી તો દાડો ઉગે વખો મટી જાય પણ મારો ઈશ્વર કહે છે જે મહિનાની 2000 ની ગોળીઓ આવે ને દવા આવે ને 2000 ની દવા દર મહિનો થાય જોવે મારો ભગવાન કહે છે બરોબર એક બાળ શિકોતર માતા ખોળું લે તમારી ઘરની કુંવાસી એક્સપાયર થઈ ગયું અને બાળ શિકોતર હતો મંજક જગતમાં હું શિયન ભવાની 32 માતા ધૂણી રહીશું ભાઈ વખો એનો કરે ખાટલાઈને ઊભી રહે પણ ઘરનો મોણા માનતું નહીં એનો કોઈ લેખ જાગતો નહીં આવું હું શિયન ભવાની 32 માતા કોશું પછી જગતમાં હું દેવ ધૂણતું છું 16મી સદી ખોળીને વળું લ્યા શું કહું છું અને ઓનો લેખ આવતો નહીં કરે ઘડી બે ઘડી કરે બાવળિયા વગાડતી કરે સદીને ધૂણવા ના લાવું મારું નામ માતા નહીં લે સધી શિકોતર કરીને ઓનો જીવો પણ હવા મહિનો થાય તકલીફ મટી જાય ડોક્ટરના રિપોર્ટ નહીં લાવે કદાચ તારો ડોહો તારો બાપ મોને ન મોને કદાચ ન મનાવું મારું નામ માતા નહીં લે અને દુઃખ મટી જાય તકલીફ મટી જાય એક જ દીવો પોણિયારે ભરીને 2 અગરબત્તી મારા દેવની કરજે અને હવા મહિનો થતા બહેન તકલીફ મટી જાય વેળાએ હું મોરલના રજવાડાની મેળી હું કુશું અને વળીને વખો ન થાય પણ જોજે બાપા ડોહો ભોલાવે ભેળો ભળતો નહીં વખો વેતા ડોહો ભોલાવે તો પાય દઈને નહીં બેહીને તા તો દોડા લો મને વેટાય મળી નહીં રૂ તારું દુઃખ દાડો ઉગશે મટી જાય મારી મેડીના ભગવાન કે છે અને ન મટાડું તો મારું નામ જરૂર નહીં લે બોલ રિઝલ્ટ આવ્યું
તો રિઝલ્ટ આવવા જો. એટલે મેં કીધું તું કે બીજા કોઈ કીધું? સારું, મૂકી દીજો, હવનકુંડમાં નાખી દીજો. રેડી? દારૂ પીવે? ક્યારેક ક્યારેક પીધો છો? સાચું બોલજો. આજુ બોલતી નહીં, રી ચડાને ગુસ્સો કરે, ગુસ્સો બંધ થઈ જાય કરવાનું. તો હું માતા કો તર કરવું ભાઈ. અને દુનિયા ફરી જાય તો બંધ ના કરું તો મારું નામ જેરું નહીં લે. નોકરી પણ રિઝલ્ટ આવે તારે ને ભાઈ. રિઝલ્ટ આવ્યા વગર તો નોકરી મળે ચમચમ. એના માટે રિઝલ્ટ આવવું જોઈએ કે. સભાવાળું મારો ભગવાન કહે છે નોકરી બોલીશું, સરકારી નોકરી મળશે તને. અને મારા દેવના આશીષ છે. જાજુ બોલતી ના હે કે પેલો બીજો પગાર સેવામાં વાપરી નોકરી 3 મહિના થાય ને તારું રિઝલ્ટ આવે નહીં, મેરિટમાં તારો નંબર આવે ને તો હું જગતમાં માતા તણું છું. 25 એક્ઝામ આલી પણ નંબર ના આવ્યો. નંબર ના આવ્યો. 25 આલી પરીક્ષા પણ આ એક્ઝામ આલીને એમાં તારી નોકરી લાગે ને તો મંજક મેં મોરાલની મેલડી આલી છે. દુનિયા કહેતી હોય કે મજૂરી કરે નોકરીઓ મળે તો બુનને પૂછો કેટલી પરીક્ષાઓ આલી. કોઈ પાછી રાખ્યું નહીં ભાઈ. અને દુનિયા ફરી જાય તો કદાચ બોલું ને પૂરું ન કરું તો મારું નામ જેરું નહીં. પણ જ્યાં રિઝલ્ટ આવે ને એમાં પાસ જ હશે મારા મેડીના આશીષ છે. બોલ ભાઈ. શેમોન લેવી છે સરકારી. અત્યારે શેની એક્ઝામ આલી? રિઝલ્ટ આવ્યું? કેટલો નંબર પાછળ? લેવાના 2300 છે. ખમા સભાવાળું મારો ભગવાન કે છે 2300 લેવાના છે ને 5000 નંબર છે. તારે તલાટીમાં જવું કે બીજી એક્ઝામમાં જવું? છે કોમના સુંઢા તાલુકો ગાંધીનગર. જા બરોબર હું સીએન ભવાની 32 મેલડી બોલું. અને એક્ઝામ આલીને કદાચ 2300 લેવાના છે ને 5000 ને તારો નંબર છે અને 2300 કાઢીને તારો નંબર લગાડો. અને એક નહીં પણ 3 એક્ઝામ બીજીમાં પાસ કરું. આગળ એક એક્ઝામ આવે ને એમાં પાસ કરું. અને બરોબર 4 મહિના થાય સરકારી નોકરીનું કોલ લેટર હાથમાં આવી જાય ને તું નોકરી ઉપર તારું પોસ્ટિંગ થઈ જાય તો મંજક દુનિયા મેળી ધોણી રહીશું ભાઈ. અને બરોબર સિક્કો મારીને સરકારીની નોકરી ના આલું મારું નામ મેળી નહીં લે. મારી મેળીનો ભગવાન કે છે કે 4 જ બોલું, 5મો મહિનો નહીં બોલતી. એક્ઝામ આવીને રિઝલ્ટ આવીને 4 મહિનામાં તારી પોસ્ટિંગ થઈ જાય તો મોંજેક જગતમાં હું દેવ ધૂણી રહીશું અને બોલીશું ને એટલું બનાવવાની રહીશું નહીં. પણ આટલું થઈ જાય સરકારીનો સિક્કો વાગે એટલે એક ડેરું છે એ ડેરાનું તમારે કરવું મંજૂર છે ભાઈ. જા મારા મેડીના ભગવાન કે છે પેલો પગાર તારી માતાનો બોલેલો છે ને બીજો ઓની સેવામાં વાપર દે. કારણ કે પેલો તારે બીજે ભળાઈને બેઠો છે એટલે જાજુ બોલતી નહીં પણ બીજો વાપર દે. અને ચોથો બોલીશું 5મા નહીં બનવા દેવું. અને સરકારીનો સિક્કો મારી નોકરી મળે ને તારે ધારે તને જોવે એવી નોકરી મળે તો હું અંજેક દુનિયા મેળી ધૂણું છું. રેડી? મજા કર. બોલો. હા ગોઠ હતી અહીંયા. શેમાં નોકરી છે? આર્મીમાં જોબ છે. અને ગોમ થયું તમારું? નળાસર. બરાબર. તમારી વાઈફે કીધું
બરાબર પેલી પેટી પડી તમારા હાથે જ નાખી લો આશી ગોઠ મટી ગઈ ને ઓપરેશન કરાવવું ના પડ્યું બસ તાણે મજા કરો સભાવાળું મારો ભગવાન કે છે વેળાય જેવું કુશું શું નામ તમારું